शीश नमाय गिर पड़े लाख पपन की वोट जब माथे थी वलसड़ी उपाड़ी भार પડતો થાય ને એમ સંતને મળી જો મળે અને ખબર પડે આપણે શું ખબર પડે પેલી બઈને છે ને તો અહીંયા મહેનત કરવા જવાનું હતું લગ્ન કરવાનો હતો લગ્ન કર્યા એટલે એનો જમીન છે એ અને મળી આયુ ના આયુ બધું દાગીના બાકી ઓન કરવાનું શું હતું લગ્ન કરવાના છે કે મથવાનું છે અમે તમે અનિતા અંબાણી મળો ને પેલી સાથે લગ્ન શું કરું છે જોતું ગજબો પતિ જો એના પાસે ચોખ્ખાય હતું તમે શ્રીમંત ના પાસે કોઈ શેઠીઓ કોઈ એવો સદગુરુ મારા શેઠિયા વણત કરે વેપાર વણા દાડી વણ તો તાજવે તોડી દિયો સબ સંસાર તોડ્યો એટલે તમારી દ્રષ્ટિમાં જો નાના મોટું કે ભારે કે ખોરું ના રહે એનું નામ તોડ્યો કહેવાય જોઈ લો ને તોડ્યા છે ડાકોર ની અંદર માં એક બાજુ 12.5 મણની મૂર્તિ ને એક બાજુ ગંગાબાઈ ની નખની વાળી જોઈ લો તોલ કરી નો હોય જોઈ લો આવ્યો એટલે પેલો હવાશેરો હતો ઓલો અને પેલો હતો 2.5 કિલો નો હતો બાલ અને તરત તોડીને હરખું શું છે નહીં શું સદગુરુ અમારા શેઠિયા વણજ કરે વેપાર વીણા દાંડી વિના તોડ તાજવે તોડી દિયો તમારા કોઈ આ નામમાં તમે બેહો અને દુબઈ જતા હો એટલે હલેસર તમારે મારવા પડે મેં બેઠા ચેડી કે બેહવાનું જ છે હા એક ભાઈ અમેરિકા જતા હતા રમજીભાઈ અને પ્લાન નો ઉડાણ ભરવાનો ટેમ જો એટલે પેલી મેડમો કીધી કે શેઠ સીટ ડાઉન બેહી જો હવે પટા બધો કરા પટા બધો કરા એટલે આરે ભાઈ ના કે મારે તો કઈ જલ્દી છે કે ગેલેરીમાં સુકે છે આમ ફરે મારે કે જલ્દી પહોંચવાનું છે મારે ટાઈમ નહીં મારા પાસે ટાઈમ નહીં અલા પણ આમ તમારે તો બેહી જવાનું છે મારમાં તમને કર્યું છે અમારો કોઈ મેળ નહીં આવે એટલે જમ છૂટવાનો ઉધમ કરે તેમ બમણો આપ બળે છૂટે નહીં છોડે સદગુરુ હે સદગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની અરજી રે પવન ધણી સાંભળજો ગુરુજી હો ગુરુજી બસ બેહી જો કોઈ તત્વવેતાના શરણે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તવા સર્વ પાપો ભય મમ સ બધા ધર્મોને બધા પ્રશ્નોને છોડીને તું બેહી જાતે હોય અર્જુનજીને કેટલા વિષાદ છે કેટલા પ્રશ્નો થયા મહારાજે કીધું કે 18,700 શ્લોક લખ્યા તો એના હમું નહીં આવતું બસ પ્રશ્ન તો આવે ભીષ્મ પિતાનો દાદા છે તો ગુરુનો અલા બધાનો મેળ પાક કરવાનો બેહી જાવ બેહી ગયો એટલે તરત જ તમારો પ્રશ્ન કરવાના છે કે હાલમાં જઈને એડમિશન લેવાનું છે હા તો બધો એકલો બગડો બધું આવશે કે આવે બાર કઈ બધું તમારે શું કરવાનું છે એડમિશન આ તો વના ચેરવામાં આવશે કે કોઈ મેળ ન તમારે જઈને શું કરવાનું છે ભાઈ એડમિશન દોરવું બેહી ગયો તમારી વિદ્યા કરી જાય બધી વિદ્યાની અંદરમાં બધી ડિગ્રીઓ સાહેબ આવશે કે નહીં આવે બધી તમારે હા તમારે કોઈ સદગુરુ પાસે જઈને બેહી જાઓ ભાઈ અને સદગુરુ પાસે બેઠા અને ફેર અહીંયાથી વળી પાછું આવવાનું આવતું નહીં તમારું પિંડ નહીં બ્રહ્માંડ નહીં બ્રાહ્મણ નહીં ક્ષત્રિય નહીં વૈશ્ય નહીં શૂદ્ર નહીં હિન્દુ નહીં મુસલમાન નહીં નર નહીં કુટુંબ નહીં પરિવાર નહીં એ તારે કારણીએ સોળમાને બાપ ઉભારો નહીં મારે મીરો ના પર ધાર હળવા હાલોજી અરે મહાપુરુષે કોઈ ભક્તિ કેર પૂરવ મટ્યા મોતની પરવા નહીં માતા પિતા બંધુઓની કોઈની પરવા નહીં તમારે એકલા જે વાત છે આજે તમે ભણી જાઓ તમારા મા બાપ ભણશે પર બેઠા એટલે
કે તમને જ વિદ્યા ચડશે? તો ભજન તમારે એકલાને કરવાનું છે ને આ ભલા તો જગ પછી ભલા છે. તમે જાગો, તમે જોવો જાજા એટલે તમને જ્યાં એટલે તમારે કોઈ નહીં. તમે માતા પિતા તમારા હાવ ખબર હશે પણ તમે માતા પિતાને ભગવાન નહીં માની શકો અને નહીં માનતા. કેમ નહીં માનતા? કેવી રીતે દેખાય? તમે માનતા હો તો તમે બીજે ચોય ના જો. તમે આ ફૂલ લઈને બીજે ના જો. તમે આ ભેટ કે પ્રસાદ લઈને બીજે ના જો. જો તમે માનતા હો તો તમે સમજતા હો તો. એટલા માટે માતા પિતા ભગવાન જયારે ગુરુ દ્રષ્ટિ આવે ત્યારે તમને દેખાય. ગુરુ વગર તમને દેખાય નહીં. ઘરમાં જ છે બધું છે, તમારા પાસે જ છે બધું, પણ ગુરુ દ્રષ્ટિ વગર કદીએ ના દેખાય. આ વાની અંદર માં તાલ છે કે નહીં? એક તાલ છે, જપ તાલ છે, તીન તાલ છે, કેરવા છે, શીખ નહીં. પણ તમારામાં ગુરુ નહીં મળે તો નહીં દેખાય તમને. નાના ગુરુ મળે એટલે બધા પ્રગટ થાય છે કે નહીં થતા? તમારા કલ્યાણ થી માંડીને ભેરવી સુધી જેટલા કોઈ જય જયંતી કો, માલકુશ કો, દુર્ગા કો, સારંગ કો, જય જયંતી કો કે જેટલા કોઈ ન્યાકળે કે ના ન્યાકળે, ચાર ન્યાકળે ગુરુ મળે તારે ન્યાકળે ને પછી તમારી ઓગળીઓ પેળાદ્રમ વાગે છે કે નહીં વાગતી? હવે ઓગળીયમ થી ન્યાકળે તાલ તમારે. આ તમારે પેલો મી પીધો ભરપૂર પછી રોમે રોમે રણુકા તમારે જો એ પાવે ને જો એ વસ્તુ આવે એટલે તો સદગુરુ દાતા કીધો. સદગુરુ દાતા કેમ કીધો છે? આખી તમાર વિજન એટલે પછી તમારા કર્મ છે એ તમેવ માતા ચ પિતા તમેવ. ત્યારે દેખાય તમને કે હે ગુરુ મહારાજ, મારો માતા માતા નહીં તમે છો, મારો પિતા પિતા નહીં તમે છો, અરે મારા મું નહીં તમે છો. સદગુરુ મહારાજની જે આવી દ્રષ્ટિ સદગુરુની બાબતે જમતમ થોડી છે. સદગુરુ તો તમારે જેમ શિલ્પી પથ્થરો હોય આખો આરસનો, એટલે એ પથરાની અંદર પેળાદ્રમ મૂર્તિ ચોથી લઈને મત હાલે મોય છે. શેમાં છે? મોય છે. ચારે દેખાણી આવી વટનું ગાઢ્યું એટલે પછી મૂર્તિ તો આમ ગાઢ્યું નાખતી યાર ખોપડો પાડે એની ચોઈસ વટાડી નહીં. તો પરમાત્મા મય હરિ સિયારામ મય જગ જાની, કરું હું પ્રણામ જોરી જગ માની. સિયારામ મય છે પણ તમારું પણ નહીં નીકળાય. આ સદગુરુ ગાડી શકે, બીજો કોઈ ગાડી શકે નહીં. એટલે સદગુરુની બલિહારી છે. સદગુરુ મળે ને તો આ જગ નહીં જગદીશ રૂપ છે. તમારે અણુ પરમાત્મા રૂપ છે. પણ તમને દ્રષ્ટિ ન મળે તો કોઈ પેલા રાખ્યું આ બધો જમણવારો ને બધું રાખ્યું રામજીભાઈ રાખ્યું. એમાં હગાવાલમ એક સુરદાસ હતા. એ હગાવાલમ તો આવે આમંત્રણ છે એટલે હવે આવે. આમંત્રણ માં આવ્યા એટલે દૂધ પાક હતા. પેલા પાક થી બેડા દૂધ પાક નો કટોરો આવ્યો એટલે સુરદાસ થી દૂધ પાક આવ્યો. પેલો દૂધ પાક કેવો હોય હવે સુરદાસ ભાડે દૂધ પાક કી કેવો હોય હવે બોલો એને કેવો કેવો હવે દૂધ પાક નો વાઈન કેવો કેવો એટલે વાઈની છે ને કથા અને વાર્તાઓ ને બધું સારું કર્યું. આવો હોય ને તેવો હોય ને એવો કે ધોળો હોય. પેલો ધોળો ચો ભાગ્યો તો ધોળો નતો ભાગ્યો એટલે કે ધોળો કેવો. એટલે કથા કરવાની છે કોણ દેખાડવાનો આ મુઢે અડાડવાનો છે અને અડાડો તો બોલો પૂછે કે એક પ્રશ્ન પૂછે અને બધા પ્રશ્ન રોંગ છે. જેટલા તમે પ્રશ્ન કરશો બધા રોંગ છે. એક પ્રશ્ન નહીં કર, બેહી જવાનું છે ને હાલમાં એડમિશન લેવાનું છે. બેહી જો તમારા બધા તમારા સરસ્વતી ખીલી જાય બધી તમારે. એટલા માટે મહાપુરુષે કીધું અને હજુ એની કથા હતી બધી કે બગલા જેવો કથા ચાલુ કર્યું હોય. કોઈ કથા ચાલુ કરી, કોઈ ચાલુ કર્યું, કોઈને બધું કહેવાનું ચાલુ કર્યું. કહેવાનું ચાલુ છે મોઢે અડાડવાનો હતો. પેલો કે બગલો છે અનિલભાઈ બગલો એવા નીચો પાડ્યો કે લાય હાથ લઈને આમ કરી
આમ ફેરવા. ઓકો ગળામાં શીરી વસ્તુ છે પડી રહી બતાવવાનું શું આ ઓબાકી આંકડાય નહીં. એટલે આ સંતો કે સદગુરુ તો પ્રગટ કરી દે. પેલા કીધું કે અરે કોઈ વાતો બધી બંધ કરી પ્રશ્ન મારું મોઢે અડાડજે કરો. પેલા મોઢે અડાડ્યો નકા પછી ઓછા જોવાની તો ઓખાલ નકા પમાડ. મોઢે અડાડ કરો તો એને ખબર પડી જાય કે પૂછે જ નહીં કે આવો હોય જુદવા. પૂછે પ્રશ્ન લીધો એટલે તરત ગળે ઉતર્યો એટલે. માટે સતગુરુ તો આવી વસ્તુ છે તમને પમાડો. પરમાત્માની પદને પમાડો. આત્મપદને પમાડવાની આ બાબત છે. તમે આત્મા છો. આત્મા અને આત્મા સિવાય કોઈ નહીં. ન જાય તે મીરે તેવા કદાચિત ન ભૂતવા ભવિતવાના કોઈ. અજો નિત્ય શાશ્વત પુરાણો અન્ય તે હન્ય માને શરીરે. આ શરીર નું પડ્યું છે. શરીર પડે છે બધાને. શરીર પડે એટલે ફેર તમારે વળગે નહીં. જેવા વૃક્ષ થી પોદળો પડે એટલે વૃક્ષમાં ભેળું જાતું રહે. પંખરાઈ એટલે બધા પત્તા જરી જાય અને ફેર કુંપળું ફૂટી ફેર આવે. આ આનંદ તો આવા વાસાસી જીર્ણાની અથા વિહાય નવાની ગ્રહતી નરોપરાણ. આવા શરીર તો જેટલો પડે ને ફેર તેટલો ધારણ થાય છે. એ તારી વાત ના તારા હાથમાં નહીં કે મારા હાથમાં નહીં. આ તો અનેકો શરીરો કોઈના હાથમાં છે. કોઈના મા બાપ પ્રગટ કરે છે. મા બાપ પ્રગટ કરતું હોય શરીરને. મા બાપ આમાં કોઈની માએ હાથ નહીં અડાડ્યો કે પિતાએ હાથ નહીં અડાડ્યો. નાકને હમું કર્યું મોય હાથ કાઢી. કોઈને હમું કોઈને કોઈની ઘડ્યું છે આવી તારે કોઈને હાથ નહીં અડાડ્યો. આ તો ગુરુ મહારાજ ની કૃપા છે. એટલે કીધું છે કે કેને બનાવ્યો પવન એના ઘડનારાને. આ બધા તમામ પ્રશ્ન છે ને રોંગ છે. પ્રશ્ન કદી હાસો હોય નહીં. તમામ રોંગ છે. આ શરીરે નહીં, શરીર બારે નહીં અને આ બોલે એ હાસો છે. અને એના સિવાય બીજું કોઈ નહીં. તમે તમારો અનુભવ કરો. તમે તમારી જાતે પેલાને કીધું છે કોઈ ના મોન્યું. ઠાકોરજીને કીધું કે તમે ભજન કરો છો, રોમ રોમ લ્યો છો. આખા નગરમાં કોઈ લેતું નહીં. બધા કોમ કરે છે. તમે રોમ રોમ કરો છો. ક્યાં નેભાડામાં બચ્ચું જતા બેસે એટલે કરે. તે એમ કરવાથી કે બસી જાય કે હોય બસી જાય. અમને ભરોસો છે, વિશ્વાસ છે. તો કે મારી નજરે નેભાડો ખોલજો. હું આવું ત્યારે હું જોઉં. વિશ્વાસ ના રાખો, ભરોસો નહીં. આ પ્રગટનો મહિમા છે. નજરે જોવાનો મહિમા છે. તમે તમારા આત્માને નજરે જોવો સદગુરુ દ્વારા. એમ કોઈ માનવાના નહીં, ભરોસા નહીં રાખવાના કોઈ નહીં. કોઈ તમે તો તમારી રીતે આ જુગ જાતો રહ્યો. હમા નહીં છે ને હવે શું હમાતા આવો. તમારે ગમે તેમ લાવો. હમણાં રામજી ભાઈ આજ રાખ્યો છે શીરો બધું છે કે ખાવાનું છે પેલામાં છે ને દવારો ના ફાટે એવા ડેકા લાયા કે ખાલો આજ હમ થઈ જાય. કોળીએ ના હમત હોય ને બધા છે ને લાયા. હવે એને હમ કરવા મોય છે ને દેવતામાં પેલા તો પછી વળતા ચેવા થઈને આવે મોય તો સુલામ નો છે હમ ખાવા. હે મહાપુરુષે કીધું કે તમામ હમ તુમ ગુમ ઓર દફતર ગુમ. એ ડેકાની હમ કરીને અગ્નિએ હમ પાછી રહી હતી કે મેં ये भाई जो हम तुम गुम और दफ्तर गुम. તમારો મહિમા છે. તમારા આત્માનો મહાપુરુષે સદગુરુ દેવા એવા બસ પુકાર પડો કે હે દાતા જેને શાસ્ત્રો સદગુરુ કે છે, જેને સંતો વાણીની અંદરમાં સંત કે છે. હે પ્રભુ મને ઓળખી તું મારા દ્વારે અથવા મને ક્યાંક એનો ભેટો કરી દેજે. બસ આટલી પ્રાર્થના કરો ને કે આપણે ઓળખી જ નાખા. આપણે સંતને કઈ દાડો માપ ના કાઢી કે ઓળખીએ નાખા. એટલા માટે મહાપુરુષે ચેતના કરી છે કે તમે ચોય બીજા સંઘમાં પેલા ના થઈ જતા ના કે એટલે સંતો આવી છે. સંગત કરડી રે નિર્મળ સંતની આવા ગમન તમારે મટી જાય. કોઈ નિર્મળ સંત મળી જાય, આપણો કોઈ તત્વવેતા મળી જાય. અથવા એના શરણે જાજો. માટે આજનો યોગ અમારો રામજીભાઈ બહુ ભાવથી સંતોને તેડ્યા. આટલું કઈ વાત ન પૂરી કરું. બોલો સદગુરુ મહારાજની જય. જય હો. ધન્યવાદ સંત શ્રી.